તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે। તે વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। નવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી। પંચમહાલ અને દાહોદ જિલ્લા માટે ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદની સાથે સાથે 60 કિલોમીટરની ઝડપે આ વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે। તો બીજી તરફ મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ અપાયું છે। નવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। તેમાં પંચમહાલ અને દાહોદ માટે ખાસ કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। વરસાદની સાથે સાથે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા માટે પણ એલર્ટ અપાયું છે। અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્યમ વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ વધારે રહી શકે છે। જે વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 3 કલાક રાજ્યમાં વરસાદનો જોરદાર રાઉન્ડ જોવા મળી શકે છે।